કે જ્યાં ગોમતી ઘાટ પાસે આખલાનો આતંક સામે આવ્યો। રાજાધિરાજ હોટલમાં ઘૂસી આખલાએ આતંક મચાવ્યો। હોટલનો દરવાજો તૂટી જતા આખલો હોટલમાં ઘૂસી ગયો। આખલાના આતંકથી યાત્રાળુઓમાં ભયનો માહોલ। શહેરમાં દિન પ્રતિદિન ઢોરના ત્રાસથી લોકોમાં ભારે રોષ। પાલિકા તંત્રની બેદરકારીને લઈ નગરજનોમાં નારાજગી જોવા મળી રહી છે। તો હોટલનો દરવાજો તૂટી જતા આખલો હોટલમાં ઘૂસ્યો। સંવાદદાતા જય ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, પૂરી વિગત। હિના દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકાના નવા ગોમતી ઘાટ નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાણું હતું। આ યુદ્ધ દરમિયાન ગોમતી ઘાટ પાસે આવેલી રાજાધિરાજ હોટલ છે ત્યાં આખલાઓ ઘૂસી જતા યુદ્ધ કરતા કરતા હોટલનો જે મેઇન ગેટ છે મેઇન ગેટનો કાચનો દરવાજો તોડી નાખ્યો હતો ને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। હિનાજી, બિલકુલ આભાર। તો આખલાના આતંકથી યાત્રાળુઓમાં પણ ભયનો માહોલ છે। હોટલનો દરવાજો તૂટી જતા આખલો હોટલમાં ઘૂસી ગયો હતો।